ગેડ ફરી એકવાર ફેરવાયું બેટમાં. મુળેશિયા ગામમાં કેડસમા પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા. જૂનાગઢનું ગેડ પંથક ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. જુઓ મુળેશિયા ગામના દ્રશ્યો. મુળેશિયા ગામ આખું જળમગ્ન બની જતા ગામમાં અંતિમ યાત્રા કમરડૂબ પાણીમાંથી નીકળી. અહીં પાણી એટલું ભરાયું કે ગામના રસ્તાઓ શોધ્યા જતા નથી. ત્યારે ગામમાં એક વ્યક્તિનું મોત થતાં મુળેશિયા ગામમાં દફન વિધિ માટે પણ હાલાકી પડી. કમરસમા પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા. કમરસમા પાણીમાંથી લોકો મૃતદેહ લઈને જતા દેખાઈ રહ્યા છે. તો જૂનાગઢના બાંટવામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું. કાપડ બજાર, ભીમનાથ ચોક, પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા. ગામની બજારોમાં કમર સુધી પાણી વહેવા લાગ્યા. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ હતી. તો દુકાનોમાં પણ માલસામાનને ભારે નુકસાન થયું. મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ. તો અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. બાલગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. મેઘાએ તોફાની બેટિંગ કરતા માણાવદર બાંટવા પાણી. જૂનાગઢના માણાવદરના બાંટવા સહિતના પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બજારો પાણી થઈ ગયા. અનરાધાર વરસાદ પડતા બાંટવાની બજારોમાં જાણે તોફાની પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. 5 ઇંચ વરસાદ પડ્યાના 12 કલાક બાદ પણ બાંટવા માણાવદરની બજારોમાંથી પાણી ઓસર્યું નથી. બજારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા. અનેક વાહનો બંધ થઈ જતા લોકોએ ધક્કા મારવા પડ્યા. બજારમાં પાણી કબજો જમાવી લેતા જેમની ઊંચી દુકાનો છે તે વેપારીઓની દુકાન સુધી પણ પાણી પહોંચી જતા ચિંતા વધી. બાંટવાના આ દ્રશ્યો જુઓ. બજારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા બાઇક અડધું ડૂબી ગયું. બાઇકના વ્હીલ તો ડૂબી જ ગયા. બાઇકની ટાંકી સુધી પાણી પહોંચી જતા અનેક બાઇકો પણ બંધ પડ્યા. તો છોટા હાથી જેવા વાહનો પણ બંધ થઈ જતા લોકોએ ધક્કા માર્યા. લોકોની દુકાનો અને ઘર સુધી રસ્તાના પાણી પહોંચ્યા. રાજકોટના જસદણમાં પણ વહેલી સવારે વરસાદે રમઝટ બોલાવતા બજારોમાં પાણી ભરાયા. સિઝનમાં પહેલી વખત જસદણમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા. જસદણના આટકોટ, વીરનગર, કાળાસર, લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો. સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં અનેરો આનંદ છવાયો. બનાસકાંઠામાં તોફાની વરસાદથી પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાંતા અને વડગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાયા. હાઈવે ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા રોડ શોધે પણ જડતો નથી. આખો હાઈવે પાણીમાં ગાયબ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું મજબૂરી ભર્યું બન્યું. 4 ફૂટ જેટલું પાણી આ વિસ્તારમાં ભરાતા અનેક નાના વાહનો બંધ પડ્યા. અનેક વાહન ચાલકો અટવાયા. હાઈવે ઉપર પાણીના કારણે વાહનોની કતારો લાગી. દર વર્ષે આ હાઈવે ઉપર આવી જ પરિસ્થિતિ સર્જાય છે. છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ધાનેરાની અંદર ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રાત્રે પડેલા ધોધમાર વરસાદે શહેરના ઘણા વિસ્તારોને પાણી કરી દીધું. ધાનેરામાં 1 કલાકમાં 1.3 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જ્યારે ધાનેરા સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં તુલસી માર્કેટમાં આવેલી દુકાનો સામે પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. તો પાણીનો ભરાવો થતા કેટલાક વેપારીઓની દુકાનો બંધ જોવા મળી હતી. આ બાજુ બનાસકાંઠાના ઉપરવાસમાં સારો વરસાદ થતા સુકાભટ્ટ વોકળામાં આવ્યા નવા નીર. સામરવાડા પાસેના સ્થાનિક વોકળામાં નવા નીર આવતા અનેક ગામડાના ખેડૂતોને ફાયદો થશે. 20 જેટલા ગામડાઓને થશે ફાયદો. વગર વરસાદે સાણંદની સ્કૂલમાં ભરાયા ગટરના પાણી. આમ કેવી રીતે ભણશે ગુજરાત? સૌથી મોટો સવાલ. જુઓ, ચારે બાજુ 5 થી 6 ફૂટ ભરાયેલું લીલું કાચ પાણી. વર્ગખંડમાં 2 ફૂટ પાણી. આ ભયાનક અને શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્રની પોલ ખોલતા દ્રશ્યો છે સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળાના. અમદાવાદની સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળામાં કમર સુધીના ગટરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવાની ફરજ પડી. અહીં આખી શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી સાથે દૂષિત પાણીનો ફૂટ જેટલો જમાવડો થયા. વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાય. શાંતિપુરા પ્રાથમિક શાળાના મોટાભાગના વર્ગખંડમાં હજુ પણ 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. વિદ્યાર્થીઓને બેસવા માટે જગ્યા નથી મળી રહી. તંત્રની બેદરકારીના પાપે દૂષિત પાણી 1-2 દિવસ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભરાયેલા છે.
સ્થિતિ એવી છે કે ગંદા પાણીમાં કોઈ જવા તૈયાર નથી. સ્કૂલમાં 350થી વધુ બાળકોનું એક અઠવાડિયાથી ભણતર બગડી રહ્યું છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે. આ વિસ્તારમાં ગંદી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે સાણંદ તાલુકા પંચાયતના પાપે આ સ્થિતિ બની છે અને વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો છે. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. તેમજ મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અનેક ગામોના ખેડૂતો ખેતી માટે મધર ઇન્ડિયા ડેમના પાણીનો વપરાશ કરે છે. મધર ઇન્ડિયા ડેમ હાલ બે કાંઠે વહેવા લાગતા આસપાસના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા માટે અનેક સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ ન હોવાના કારણે અંબિકા નદીમાં પાણીની આવકમાં વધુ વધારો જોવા મળી રહ્યો નથી. પરંતુ અંબિકા નદી પરના ઉમરા ગામે આવેલા આ મધર ઇન્ડિયા ડેમ છલકાઈ જતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો મધર ઇન્ડિયા ડેમના અદ્ભુત નજારોને જોવા માટે ભારત માતા પુલ ઉપર લોકો પણ ઊભા રહી ગયા હતા. રાજકોટના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર. ભાદરવી ડેમમાં નવા નીરની આવક. છલોછલ ડેમના આ દ્રશ્યો જોઈને રાજકોટના જેતપુર, ખોડલધામ, વીરપુર સહિતના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદના પગલે ભાદરવી ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા પર હીર આવ્યું. ભાદરવી ડેમમાં 2.25 ફૂટ નવા નીરની આવક થઈ. ભાદરવી ડેમની સપાટી 17.35 ફૂટની પહોંચી છે. ભાદરવી ડેમની 34 ફૂટની કુલ સપાટી છે અને હાલ ભાદરવી ડેમમાં 2083 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેથી રાજકોટ, જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે. અંદાજિત 22 લાખ લોકોને રાહત મળી છે, તો સિંચાઈનું સંકટ પણ દૂર થયું છે. સૌરાષ્ટ્રવાસીઓ 48 કલાક સાચવજો. એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા સટાસટી બોલાવશે. ગુજરાતમાં 2 દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ બુધવારે ભલે વિરામ લીધો હોય, પણ હવે સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન રહેજો. 48 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં બખા બોલાવી શકે છે વરસાદ. 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદની સંભાવના. 8 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં 8 ઇંચથી વધુ વરસાદ સંભવ. તો ગીર સોમનાથ, અમરેલીમાં પણ રેડ એલર્ટ. રાજકોટમાં થઈ શકે છે 8 ઇંચથી વધુ વરસાદ. રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. આવતીકાલે પણ સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું. હાલ રાજ્યમાં વરસાદ આપે એવી 4 સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં સિયર ઝોન સર્જાયો. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે. નર્મદા જિલ્લામાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી ઉઠી. ઉમટ્યા સહેલાણીઓ. વહેતા ધોધ, લીલીછમ ડુંગરોની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. પ્રકૃતિ ઓઢેલી લીલી ચાદર અને ધોધના પાણીમાં નાહવાની મજા માણતા લોકો. આ નયનરમ્ય અને રમણીય દ્રશ્યો છે રાજપીપળાના. નર્મદા પંથકમાં ધોધમાર વરસાદ બાદ એકતાનગર કેવડિયામાં પ્રકૃતિએ ચોમેર લીલી ચાદર ઓઢી લીધી છે. અહીંના જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. નદી નાળા ઝરણા જીવંત બનતા જંગલોની શોભામાં વધારો થયો છે. કુદરતી સૌંદર્ય અહીંયા પૂર બહારમાં ખીલી ઉઠ્યું છે. અહીંનો લોકપ્રિય ઝરવાણી ધોધ વહેતો થતા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સૌંદર્ય ધરાવતો ઝરવાણી ધોધ ખળખળ વહેતા ઝરણાની અંદરથી ચાલતા જવાનું ઝરવાણી ધોધની વાછટ આવે તેવા દૂર પાણીથી ભરાયેલા ચીચરા તળાવમાં નાહવાની પણ લોકો મજા માણી રહ્યા છે. દરરોજ 10,000થી વધુ પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. અહીં આવતા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે નર્મદાનું કુદરતી સૌંદર્ય મન મોહી રહ્યું છે. નર્મદાના ડુંગરોમાં વહેતા થયા ધોધ, પ્રવાસીઓ ઉમટી પડ્યા. નર્મદા જિલ્લામાં બારમે ખાંગા થતા અહીંયા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદ બાદ અહીંના નદી નાળા ડેમો છલકાયા. ધોધ વહેતા થતા અદ્ભુત નજારો સામે આવ્યો. લીડિયાપાડા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદથી ડુંગરોએ લીલી ચાદર ઓઢી નવા ધોધનું નિર્માણ થયું. રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે માંડણ ગામે એક સુંદર કુદરતી ધોધ નિર્માણ પામ્યો. આ ધોધ એટલો મનમોહક છે કે કોઈ પણ આવતા જતા પ્રવાસીઓ અહીંયા રોકાણ કરે છે, ફોટો પાડે અને કુદરતી નજારાને મન ભરીને માણે છે. આ ધોધ એક મોટો સેલ્ફી પોઈન્ટ પણ બન્યો છે. અહીંયા આવતા જતા પ્રવાસીઓ પણ કહે છે કે વાહ, શું નજારો છે. નર્મદાના જંગલોમાં આવતા પ્રવાસીઓને સાપુતારામાં ફરતા હોય તેવો અહેસાસ થાય છે. અંબાજી હાઈવે ધોવાતા 3 ગાડી માટીમાં દટાઈ ગઈ.
બનાસકાંઠા પંથકમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા હાઈવે પર તબાહી મચી છે. બનાસકાંઠામાં અંબાજી હાઈવે પર જલોત્રા નજીક ભારે વરસાદના કારણે હાઈવે ધોવાઈ ગયો. જમીનોનું ધોવાણ થતા લાખો રૂપિયાની કિંમતના વાહનો માટીમાં દટાયા હતા. હાઈવે નજીકની માટી પાણીના લીધે નીકળી જતા 3 વાહનો ખાડામાં ફસાયા. અંબાજી હાઈવે નવો બનાવતા સમયે નાળા ન મુકાતા વરસાદી પાણી હાઈવે પર ભરાઈ જતા જમીન ધોવાઈ અને ખાડો પડ્યો હતો, જેના કારણે ખાડામાં 3 વાહનો દટાયા. વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે એક બાળકીનો જીવ લીધો. ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા એસએસજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોતથી ખળભળાટ છે. અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. હજી રિપોર્ટ આવ્યા નથી. હાલમાં 4 દર્દી સારવાર હેઠળ છે. 4 પૈકી 2 બાળ દર્દીઓને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઝાડા, ઉલટી, ખેંચ, તાવ, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા. ચાંદીપુરા વાયરસ છે કે કેમ એ સેમ્પલ રિપોર્ટ બાદ જ ખબર પડશે. ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો. તંત્ર એક્શનમાં આવ્યું. ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં 2 પૈકી 1 બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થતા ખળભળાટ મચી ગયો છે. બાળકનો રિપોર્ટ પુના મોકલાયો. અઠવાડિયામાં આવશે. હાલ તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોતથી તંત્ર દોડતું થઈ ગયું. મહેસાણાના વરેઠા, ડાભલામાં વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જે બાદ બાળકને વડનગર, અમદાવાદ સિવિલમાં ખસેડાયો. આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી. બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરી. આરોગ્ય વિભાગે લોકોને ડરવા નહીં પરંતુ સાવધાન રહેવા અપીલ કરી. બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખવા અને બાળકોને મચ્છરદાનીમાં રાખવા અપીલ કરી. બીજી તરફ આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાતમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. માટી અને લીપણવાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળે છે. દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કર્યું છે. 4500 જેટલા ઘરોમાં કામગીરી કરી છે. 44,000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે. તબીબોના ડોક્ટરના મતે વાયરલ ઇન્ફેક્શન કેસ સાથે ચાંદીપુરાના બાળકોમાં ખતરો વધુ છે. એએમએ શાળા સંચાલકોને અપીલ કરતા કહ્યું છે કે લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબોને સંપર્ક કરવો. શાળા સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અપીલ કરી છે. ચાંદીપુરાનો વાયરસનો કહેર મચાવનાર અને બાળકને મારી નાખતી માખી પકડાય છે. દ્રશ્યોમાં દેખાતી આ માખી ઘાતક છે. આ પ્રકારની માખીઓ જ મોતના વાયરસને ફેલાવતી હોવાની આશંકા છે. આ માખીનું નામ છે સેન્ડ ફ્લાય, એટલે કે રેત માખી, જેને આરોગ્ય વિભાગની ટીમ પરીક્ષણ માટે હાલ પકડી રહી છે. રાજ્યના બાળકો પર હાલ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી 8 શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી ગયો છે. પંચમહાલના કોટડામાં 4 વર્ષની માસૂમ બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થયાની આશંકા છે. જોકે વાયરસથી જ મોત થયું છે કે કેમ એની ખાતરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે. પરંતુ આરોગ્ય વિભાગ શંકાસ્પદ મોત બાદ કામે લાગી ગયું છે. ચાંદીપુરા વાયરસનો ફેલાવો થવા પાછળ જવાબદાર ગણાતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પુણે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. મૃતક બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી 14 દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે. જૂનાગઢમાં બેફામ કાર ચાલકનો આતંક. જૂનાગઢ માંડવી ચોક વિસ્તારનો બનાવ. કાર ચાલકે પૂર ઝડપે ગલી વિસ્તારમાં ચલાવી કાર પાર્ક કરેલ વાહનોને લીધા અડફેટે. પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મોરબીમાં ડમ્પર પેટ્રોલ પંપમાં ઘૂસ્યું તો પાટણમાં કાર પલટી માર્યા બાદ આગનો ગોળો બની ગઈ. મોરબીના ટીમડી પાટિયા નજીક અકસ્માતની વિચિત્ર ઘટના બની છે. કંડલા હાઈવે પર એક ડમ્પર બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે હાઈવે પરથી પૂરપાટ ઝડપે એક ડમ્પર પસાર થઈ રહ્યું છે. જોકે અચાનક આ સમયે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પેટ્રોલ પંપ તરફ ધસી આવે છે અને પંપની દિવાલમાં ઘૂસીને પલટી મારી જાય છે. પંપની દિવાલ સાથે જ મહાકાય ડમ્પર અથડાતા પંપની દિવાલને તથા હવા ભરવાના કમ્પ્રેસરને મોટા પાયે નુકસાન થયું. તો પાટણમાં મોટી પીપળી ગામ નજીક હાઈવે પર કાર અકસ્માત બાદ આગનો ગોળો બની કાર પલટી મારી કારમાં આગ લાગી ગઈ. આગની લપેટમાં કાર ચાલકનું પણ મોત થયું. વલસાડમાં રોંગ સાઈડમાં આવતી પાપાકી પરીએ અકસ્માત સર્જ્યો. તિથલ રોડ પર પાલીહાલ નજીકથી એક મોપેડ ચાલક યુવતી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહી હતી. જોકે તે જ સમયે એક બાઇક ચાલક પણ તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવકે તે યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું બાઇક અને મોપેડ વચ્ચે ટક્કર થઈ અને ત્યારબાદ બાઇક ડિવાઈડર સાથે અથડાયું અને ચાલક નીચે પડ્યો. જ્યારે રોંગ સાઈડમાં આવતી યુવતીએ મોપેડ પર કાબુ ગુમાવતા તે રસ્તાની સાઈડ પર આવેલી દુકાન સાથે અથડાઈ હતી. અમદાવાદમાં 7 શખ્સે એક વેપારીની કરી ધોલાઈ. ધોળા દિવસે ધોકા વડે માર માર્યો.
સ્માર્ટ શહેર અમદાવાદ ક્રાઇમ શહેર બની રહ્યું છે. પોલીસની કોઈ ધાક જ ન હોય તેમ અમદાવાદના ચાંદખેડામાં થોડા દિવસે ગુંડાઓએ એક વેપારીને ધોલાઈ કરી નાખી. ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પર 6 થી 7 શખ્સો એક વેપારીને ધોકે મારી અધમુવો કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈક બાબતે બબાલ થયા બાદ અસામાજિક તત્વો એક યુવકને મારી રહ્યા છે. લાકડી, પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવે છે. યુવાનને એવો મારવામાં આવ્યો કે યુવાન લોહી લુહાણ થઈ ગયો. બે હાથ જોડી ભાઈ સાહેબ બાપા કરતો રહ્યો, માફ કરવાની વિનંતી કરતો રહ્યો, પરંતુ જોશમાં હોશ ખોઈ બેઠેલા ગુંડાઓએ લાકડીઓથી મારી વેપારીને મરણિયો કરી નાખ્યો. વિસત મોટેરા હાઈવે ઉપર 4D મોલ પાસે મારામારી થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા, પરંતુ કોઈએ ગુંડાઓને રોકવાની હિંમત ન કરી. ત્યારે હવે વિડીયોના આધારે પોલીસે તપાસનું નાટક શરૂ કર્યું છે. સુરતમાં 2 લાખ આપી 5 લાખ વ્યાજ વસૂલનારનું પોલીસે સરઘસ કાઢ્યું. વ્યાજખોર લાલીને લાલ કરી દીધો. કઈક આ રીતે સુરતના વ્યાજખોરની પોલીસે હવા કાઢી નાખી. વ્યાજખોર લાલીને લાલ કરી દીધો. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા લાલી નામના વ્યાજખોરે ત્રાસ ફેલાવતા પોલીસે પકડી પાડ્યો હતો. ઉધનામાં એક વ્યક્તિએ 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને 5 લાખ વ્યાજ વસૂલનાર સામે વ્યાજે લેનારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર લાલીને પકડી પાડ્યો હતો. ઉધના પોલીસે લાલીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, કાયદાનું ભાન કરાવ્યું હતું, તો તેને તેની ઓફિસ લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાલીનું કામરેજ ખાતે ફાર્મ હાઉસ, ઉધના ખાતે 5500 વારની જગ્યા, અલથાણમાં 3 ફ્લેટ હોવાનું સામે આવ્યું હતું. વ્યાજખોર પાસેથી 57 કોરા ચેક અને 15 ચેકબુક મળી. સુરતનો મહેમાન બન્યો ડોલી ચાયવાલા. તેના બાઉન્સરો અને સુરતવાસીઓ વચ્ચે થયું ઘર્ષણ. મોં પર મોટા રંગબેરંગી ચશ્મા, ગળામાં મોટી ચેન અને સ્ટાઇલિસ્ટ હેરકટ. આ છે નાગપુરના ડોલી ચાયવાળાની ઓળખ. આ ચાવાળો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ છે. આ ડોલી ચાયવાળો ગુજરાતનો મહેમાન બન્યો. ડોલી ચાયવાલાએ સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી. ડોલી ચાયવાલાએ સુરત પોલીસ માટે ડ્રગ્સ નાબૂદીનું કેમ્પેન અંતર્ગત લોકોને અપીલ કરી છે, જેમાં તે ડ્રગ્સને ના કહેવાની વાત જણાવી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં આવેલી એક મોબાઈલની દુકાન દ્વારા તેની પર્વત પાટિયાની બ્રાન્ચ પર સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાને બોલાવવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં ડોલી ચાયવાલાને જોવા લોકો આવ્યા, જેમાં બાઉન્સરોને અપશબ્દો બોલીને કમારવાનો આરોપ લાગ્યો છે. નાગપુરના ડોલી ચાયવાળા સુરતીઓને અપીલ કરી રહ્યા છે, સુરતીઓ, હું તમારા શહેરમાં પહેલીવાર આવ્યો છું, એટલે મારું કહ્યું માનો અને ડ્રગ્સને કહી દો નો. ગીર સોમનાથમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો. ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો. રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી, જેમાંથી મોટો કોબરા સાપ ફૂંફાડા મારતો જોવા મળ્યો, જેને લઈ વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા. સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. સાપ પકડમાં આવી જતા વીજ કર્મચારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડના ગામડામાં આદમખોરની દહેશત. પાણીની ટાંકી પર ચડી જતા લોકોમાં ડર. વલસાડ જિલ્લામાં ફરી એક વખત ખૂંખાર દીપડાએ દેખા દીધા છે. આ વખતે દુલસાડ ગામમાં ધોળે દિવસે દીપડો પાણીની ટાંકી પર ટેસથી આરામ ફરમાવતો જોવા મળ્યો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગામમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દુલસાડ ગામે આસપાસના વિસ્તારોમાં એક દીપડો દહેશત ફેલાવી રહ્યું છે. દીપડા એવો આતંક મચાવ્યો છે કે લોકો દિવસે પણ વાડી કે ખેતર સુધી જતા ડર અનુભવી રહ્યા છે. દુલસાડના છેવાડે આવેલી સ્મશાન ભૂમિમાં પાણીની ટાંકીની ટોચ ઉપર દીપડો ચડી જતા લોકો થોડા દિવસે થરથર ધ્રુજે છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી. જોકે અત્યારે તો ગામમાં દીપડાની હાજરીના કારણે દુલસાડ ગામની સાથે આસપાસના ગામના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ખેડામાં કરોડો રૂપિયાની સરકારી સાયકલ ખાઈ રહી છે ધૂળ. સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે છેવાડાના માણસ સુધી પહોંચે, ગરીબ વિદ્યાર્થીઓને લાભ મળે, પરંતુ ખેડા જિલ્લામાં સરકારી સાયકલો ધૂળ ખાઈ રહી છે. ખેડા જિલ્લામાં તંત્ર અને એજન્સીના સંકલનના અભાવના કારણે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના દ્વારા ધોરણ 9માં આવતી દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ ખેડાના મહેમદાવાદના વિઠ્ઠલપુરા નજીક 5500 અને ભૂમાસમાં 550થી વધુ સાયકલ છેલ્લા 3 મહિનાથી ધૂળ ખાઈ રહી છે. આ સાયકલ શાળા પ્રવેશોત્સવ 2023માં વિતરણ કરવાની હતી, પરંતુ હવે તે કાટ ખાઈ રહી છે. કન્યાઓને આપવામાં આવનારી સાયકલ હજી ખુલ્લા ખેતરમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે. વહીવટીતંત્રએ વિતરણ જ ન કરતા લાખો રૂપિયાનું આંધણ થયું અને આ યોજનાનો હેતુ જે સિદ્ધ ન થયો. ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે સરકારી યોજનાઓ કોના વાંકે ધૂળ ખાય છે.
જરૂરિયાતવાળી કન્યાઓ એવો નિસાસો નાખી રહી છે કે સાયકલ મારી ધૂળ ખાતી સોનાની સાયકલ. રાજ્યભરની શાળાઓમાં તંત્રના પાપે દીકરીઓ સહાયથી વંચિત ધૂળ ખાતી સાયકલના દ્રશ્યો બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે. આ સાયકલોનું કોઈ ગોડાઉન નથી, પરંતુ કુમાર છાત્રાલયના મેદાનમાં પડેલી ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટે તૈયાર કરાયેલી સાયકલો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે સુધી લઈ જવા માટે ધોરણ 9માં આવતી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. ધાનેરા શહેરમાં આવેલી કુમાર છાત્રાલયમાં 815 જેટલી બાળાઓને સાયકલ મળી નથી. સાયકલો ધૂળ ખાઈ રહી છે. 10,000 જેટલી સાયકલ 2 મહિનાથી કાટ ખાઈ રહી છે. ધાનેરા જેવા હાલ જામનગરના પણ છે. જામનગરમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. રાજ્યમાં 1.25 લાખ સાયકલોનું વિતરણ હજુ બાકી છે. જામનગરની આદર્શ નિવાસી શાળાના ગોડાઉનમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. 250 જેટલી સાયકલોનું હજુ સુધી વિતરણ નથી કરાયું. આદિવાસી બાળકો સાથે સરકારે કરી મજાક. છોટાઉદેપુરની ગુજરાતી સ્કૂલમાં હિન્દી ભાષી શિક્ષકોની ભરતી. છોટાઉદેપુર પુનિયાવાડ ગામે આવેલ એકલવ્ય મોડલ સ્કૂલમાં શિક્ષકોને ગુજરાતી ન આવડતાનો ગંભીર આરોપ. આદિજાતિ સંચાલિત શાળામાં શિક્ષકોને ગુજરાતી ન આવડતું હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા છે. અન્ય રાજ્યમાંથી હિન્દી ભાષી શિક્ષકો ગુજરાતી બાળકોને અભ્યાસ કરાવતા આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્કૂલની મુલાકાત લઈ શિક્ષકો સાથે વાતચીત કરી ત્યારે શાળાના શિક્ષકોને ગુજરાતી જ્ઞાન ન હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં, વોર્ડનને પણ ગુજરાતી આવડતું નથી. આ સાથે તેમણે બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને પણ ગંભીર આરોપ લગાવ્યા. તો અહીં પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તહેવારો અને વ્રત શરૂ થાય તે પહેલા શાકભાજી ખાદ્ય તેલના ભાવ આસમાને. શાકભાજીના ભાવે મારી છે સદી. તહેવારો અને વ્રત શરૂ થાય એ પહેલા જ મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. ખાદ્ય તેલ અને શાકભાજીના ભાવમાં ખેલ શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી સસ્તા મળતા શાકભાજી પણ હવે ભાવ ખાવા લાગ્યા છે. મોટાભાગના શાકભાજીના ભાવે સદી ફટકારી દીધી છે, જેથી ગરીબોની થાળીમાંથી શાકભાજી ગાયબ થઈ ગયા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ રોકેટ ગતિએ સળગી જતા ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું. કોથમીરના પ્રતિ કિલોના ભાવ 150 થી 200 રૂપિયા થયા, જે પહેલા 80 થી 100 રૂપિયા હતા. ગુવારનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 થયો, જે પહેલા 70 થી 80 રૂપિયા હતો. ફ્લાવરનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 રૂપિયા પહોંચ્યો છે, જે પહેલા 80 થી 100 રૂપિયા હતો. ટામેટા પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા થયા, જે 12 દિવસ પહેલા 60 થી 70 રૂપિયા હતા. કોબીજના ભાવમાં પણ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા પાછળ વેપારીઓનું કહેવું છે કે વરસાદી માહોલના કારણે ટ્રાન્સપોર્ટેશન અટકી જતા અછત સર્જાઈ, જેની ભાવ પર અસર પહોંચી છે. બીજી તરફ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બાના ભાવમાં 50 રૂપિયા વધ્યા છે. 15 કિલો ડબ્બાના ભાવ રૂપિયા 2610 થી 2660 પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલમાં છેલ્લા 2 દિવસમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસિયા નવા ટીનના 15 કિલો તેલનો ભાવ 1710 થી 1740 ની આસપાસ છે. સુરતથી સમાચાર. નવસારીમાં સરકારી વિભાગમાં ઝડપાયું કરોડોનું કૌભાંડ. બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ થયું હોવાની જાણકારી છે. ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગર જ ખોટા બિલ મુકાયા. અંદાજે 5 કરોડ 48 લાખનું કૌભાંડ પકડાયું છે. કાર્યપાલક ઇજનેરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મીઓ 5 કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરી છે. 14 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. રાજકોટના તબીબની ઘોર બેદરકારી. ડાબા પગની જગ્યાએ જમણા પગનું કર્યું ઓપરેશન. કોઈ પણ ઘોડાછાપ ડોક્ટર પાસે ઓપરેશન કરાવવા જતા પહેલા સાવધાન. રાજકોટમાં એક દર્દીને થયો કડવો અનુભવ. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂનાગઢ રહેતી 20 વર્ષીય સપના પટેલને ડાબા પગમાં દુખાવો થયો. રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં પગના ઓપરેશન માટે દાખલ થઈ હતી. યુનિકેર હોસ્પિટલમાં ડોક્ટર જિગીશ દોશીએ પગનું ઓપરેશન તો કરી દીધું, પરંતુ ડાબા પગની બદલે જમણા પગનું ઓપરેશન કરી દેતા ખળભળાટ મચી ગયો. આ ઓપરેશન બાદ યુવતીને જાણ થતાં તેમના પગ તળથી જમીન ખસી ગઈ, જે કારણે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. તો આ સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગે બચાવમાં આવી ગયું અને યુવતીના ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું. તેમજ જમણા પગમાં પણ તેની અસર હતી હોવાથી તપાસ કરતા બંને પગમાં ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઓપરેશન કરતા પૂર્વે દર્દીની સહમતિ પત્ર પર સહી લીધા બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી 2 વખત ડ્રેસિંગ પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદનો રિવરફ્રન્ટ બન્યો મોતનો ફ્રન્ટ. 5 વર્ષમાં 100થી વધુ અકસ્માત, 24ના મોત. અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટ રોડ મોતનો રોડ બની ગયો છે. આ રોડ પરથી વાહન લઈને નીકળો તો સાચવીને વાહન ચલાવજો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે અહીં થયેલા અકસ્માતના આંકડા ચોંકાવનારા છે.
રિવરફ્રન્ટ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેવા આંકડા સામે આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં છેલ્લા 5 વર્ષમાં તેજ રફતારના પગલે 100થી વધુ અકસ્માત થયા છે અને આ અકસ્માતમાં 36ના મોત થયા છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં માત્ર એક જ સ્પીડ બ્રેકર બમ્પ લગાવવામાં આવ્યો છે. આરટીઆઈમાં માંગેલી માહિતીમાં ચોંકાવનારા આંકડા જોવા મળ્યા. એટલું જ નહીં, અહીં લગાવવામાં આવેલા સીસીટીવીમાં મોટાભાગના બંધ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સાબરમતી રિવરફ્રન્ટ આજે અકસ્માત ઝોન બની ગયો છે, જેને રોકવા અહીં સ્પીડ બ્રેકર લગાવવા માંગ ઉઠી છે. ભાગેડુ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી લીંબડીથી ઝડપાઈ. બુટલેગરની સાસરીમાંથી એટીએસે પકડી પાડી. સસ્પેન્ડેડ પોલીસ કર્મી નીતા ચૌધરીને ગુજરાત એટીએસ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લગામડા ગામમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયા પક્ષના મકાનમાં નીતા ચૌધરી રોકાઈ હતી. આરોપી બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી. ગુજરાત એટીએસ નીતા ચૌધરીની ધરપકડ કરી એટીએસ કચેરી લાવવામાં આવ્યા હતા. અન્ય 2 બુટલેગર સાથે પણ નીતા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. એટીએસ દ્વારા નીતાનો ફોન તપાસવામાં આવતા નીતાના વકીલ અને બુટલેગર સાથે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. એટીએસે ઝડપ્યા બાદ તેને પૂર્વ કચ્છ પોલીસને સોંપાઈ હતી, જ્યાં ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા તેને જેલ હવાલે કરાઈ છે. આનંદ રાધિકાનું જામનગરમાં ભવ્ય સ્વાગત. નવદંપતિ પ્રથમવાર જામનગર પહોંચતા 5 કિલોમીટર સુધી ફોડાયા ફટાકડા. મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન ગ્રંથિએ જોડાયા બાદ પ્રથમવાર જામનગર ખાતે પહોંચ્યા. મુંબઈમાં લગ્ન વિધિ સહિતના ફંક્શન પૂર્ણ થયા બાદ અનંત અને રાધિકા જામનગર પહોંચતા એરપોર્ટ ઉપર નવદંપતિનું મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનંત અને રાધિકાને જામનગર એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન સુધી લઈ જવા માટે કારને શણગારવામાં આવી, જેમાં સવાર થઈ નવદંપતિ સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ ગ્રીન પહોંચ્યા. રિલાયન્સ ગ્રીનની બહાર પણ રિલાયન્સ પરિવાર દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાથે જ આતશબાજીથી તેઓને આવકારવામાં આવ્યા. રસ્તા પર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર પણ લાગ્યા. રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીના સજોડે સામૈયાથી સ્વાગત કરાયું. નાની બાળાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ. મંદિરો ધમધમી ઉઠ્યા. ભારતીય સંસ્કૃતિમાં બાળાઓ દ્વારા કરવામાં આવતો ગૌરી વ્રતનું ખૂબ જ મહત્વ છે. ત્યારે નાની બાળાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થયો. આજથી શરૂ થયેલા ગૌરી વ્રતને લઈને મંદિરો સવારથી જ બાળાઓના કલબલાટથી ગુંજ્યા. અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાલિકાઓની દર્શન પૂજા માટે ભીડ જોવા મળી. બાળાઓ પોતાના હાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરી. કુમારિકાઓમાં અતિશય ઉત્સાહ જોવા મળ્યો. 5 દિવસના વ્રતમાં ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે. વરસાદમાં સાચવજો. રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે. હોસ્પિટલ વરસાદની સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. બાળકોની તબિયત સાચવજો, કેમ કે ચોમાસું જામતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચકી લીધું છે. રાજ્યભરમાં રોગચાળાએ ભરડું લીધું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ત્યારે વરસાદી માહોલની વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 12,874 ઓપીડી નોંધાઈ. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના 230 શંકાસ્પદ કેસમાંથી 44 પોઝિટિવ આવ્યા છે, જ્યારે મલેરિયાના 4 અને વાયરલ ઇન્ફેક્શનના 1918 કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલટીના 62 કેસ સામે આવ્યા. ચોમાસામાં લોકોને વિશેષ કાળજી રાખવા તબીબોએ સલાહ આપી રહ્યા છે. કચ્છના લખપતથી સમાચાર. અસહ્ય ઉકળાટ બાદ પડ્યો છે વરસાદ. લખપત વિસ્તારમાં વરસાદી માહોલ છે. દયાપર ખાનિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. રણકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજી પણ 24 કલાક મહત્વના છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલમાં કચ્છના દ્રશ્યો કે જ્યાં આગળ અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાંજ થતા વિસ્તારોમાં વરસાદ થયો છે. સાથે સૌરાષ્ટ્ર માટે પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે જેના કેટલાક જિલ્લાઓમાં 48 કલાકમાં 16 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.